દર્શક મિત્રો, જો તમે આ રીતે ઘરે રહીને શક્કરટેટીમાંથી આઈસ્ક્રીમ બનાવશો તો એ ખાવામાં પણ ખૂબ સારી લાગશે અને તમને કોઈ નુકસાન પણ નહીં કરે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો એમ પૂછવામાં આવે કે તમને આઈસ્ક્રીમ ભાવે છે, હવે આઈસ્ક્રીમ ખાવામાં તો કોઈ ના નહીં પાડશે, કારણ કે આઈસ્ક્રીમ ચીજ જ વસ્તુ એવી છે કે ખાવાની ખૂબ મજા પડે. ખાસ કરી આવા દિવસો જ્યારે ખૂબ ગરમી પડી રહી છે. હવે આવા દિવસોમાં લોકો ઠંડુ આઈસ્ક્રીમ ખાવા માટે સતત તૈયાર જ રહેતા હોય છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં દુખાવો શરૂ થઈ શકે, તાવ આવી શકે, શરદી થઈ શકે, ખાંસી થઈ શકે વગેરે વગેરે. પરંતુ જો તમે ઈચ્છો છો તો તમે ઘરે રહીને પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. હવે જો તમને એમ ખબર પડે કે કોઈ ફળમાંથી તમે સરળતાથી આઈસ્ક્રીમ બનાવી શકો છો તો ચોક્કસપણે તમે ટ્રાય કરશો. ચાલો આજે આપણે જાણીશું કે તમે કયા ફળમાંથી આઈસ્ક્રીમ બનાવી શકો અને કઈ રીતે. તો દર્શક મિત્રો, હાલમાં તમને ઘણા બધા પ્રકારના ફળ જોવા મળતા હશે. હવે ઉનાળો શરૂ થઈ ગયો અને ગરમી પણ શરૂ થઈ ગઈ. હવે આવી ઋતુમાં નાના બાળકો હોય કે મોટા, લોકો ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોય છે. હવે આજે આપણે જાણીશું કે ઉનાળાની આ ઋતુમાં મળતી શક્કરટેટી એમાંથી તમે આઈસ્ક્રીમ કઈ રીતે બનાવી શકો. મિત્રો, આના માટે તમને જોઈશે શક્કરટેટી, 5 જેટલા પલાળેલા કાજુ, 2 ચમચી ખાંડ, 1 થી 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 2 ચમચી દૂધ પાવડર, 1 થી 2 કપ ઉકાળેલું ઠંડુ દૂધ અને ડ્રાયફ્રૂટ્સ. હવે સૌથી પહેલાં શક્કરટેટીને ધોઈને એને સમારી કાઢો. હવે શક્કરટેટીમાંથી તમારે બધા જ બીજને દૂર કરવાના છે. હવે જે શક્કરટેટી છે એમાં બધું પલ્પ જે છે એને મિક્સરમાં નાખી દો. હવે આમાં જ તમારે પલાળેલા કાજુ અને ખાંડને એડ કરવાની છે. હવે મિક્સરમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરને એડ કરો. ત્યારબાદ મિક્સરમાં ઉકાળેલું દૂધ અને ડ્રાયફ્રૂટ્સ નાખીને એને ક્રશ કરી કાઢો. હવે મિક્સરમાં ક્રશ કર્યા બાદ તમારે એક ડબ્બામાં એને કાઢી લેવાનું છે અને એને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દો અને ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે મૂકી દો. તમે 5 થી 6 કલાક ફ્રીઝરમાં રાખશો એટલે એ સેટ થઈ ગયું હશે. હવે તમારે એકવાર એને કાઢીને ચેક કરવાનું છે. જો એ યોગ્ય રીતે સેટ થઈ ગયું હોય તો તમારું આઈસ્ક્રીમ થઈ ગયું. બસ એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને જો તમે ઈચ્છો તો ઉપર ડ્રાયફ્રૂટના ઝીણા કચર નાખીને પણ સર્વ કરી શકો છો. દર્શક મિત્રો, જો તમે આ રીતે ઘરે રહીને શક્કરટેટીમાંથી આઈસ્ક્રીમ બનાવશો તો એ ખાવામાં પણ ખૂબ સારી લાગશે અને તમને કોઈ નુકસાન પણ નહીં કરે. તમારા ઘરના સભ્યો, બાળકો હોય કે મોટા, ખૂબ ચાવથી ખાઈ પણ લેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.